આજે તો માહિતીનો એટલો બધો ધોધમાર છે, નહીં? સાચું શું ને ખોટું શું એ સમજવું અઘરું ને અઘરું થતું જાય છે. હા, બિલકુલ. અને આ જે મૂંઝવણ છે ને, એના મૂળમાં ક્યાંક એક ફિલોસોફી છે, તાર્કિક પ્રત્યક્ષવાદ. લોજિકલ પોઝિટિવિઝમ, બરાબર? એ એવો સવાલ પૂછે છે કે આપણે જેને જ્ઞાન કહીએ એની સાચી કસોટી શું? બરાબર. એમનો હેતુ જ્ઞાન માટે એકદમ કડક માપદંડ બનાવવાનો હતો. એટલે એમનો મુખ્ય વિચાર શું હતો? કે જે વાતને તમે પુરાવાથી ચકાસી ન શકો એ અર્થહીન છે, બસ. ઓકે, તો આજે આપણે આ જ વિચારને, એની અસરો અને એની સામે જે સવાલો ઉઠ્યા એ સમજવાની કોશિશ કરીશું એમને. ચોક્કસ, ઊંડાણપૂર્વક. તો આ ચકાસણીનો આખો ખ્યાલ શું છે? એમણે તે શું કહ્યો કે આટલો બધો પ્રભાવ પડ્યો? એમનો જે મુખ્ય સિદ્ધાંત હતો ને, એને કહેવાય વેરિફાયેબિલિટી, મતલબ ચકાસણી ક્ષમતા. ચકાસણી ક્ષમતા. હા, સાદી ભાષામાં જો કોઈ વાતને તમે આપણે કહીએ ને પ્રયોગથી કે તમારી ઇન્દ્રિયોના અનુભવથી સાબિત ન કરી શકો તો એનો કોઈ તાર્કિક અર્થ નથી. એટલે ધારો કે ઈશ્વર છે કે આત્મા છે. બસ આ જ વાત. ઈશ્વર, આત્મા, નૈતિકતા, આ બધા અમૂર્ત વિષયો જેને આપણે મેટાફિઝિક્સ કહીએ, એમણે જ્ઞાનના વર્તુળમાંથી જ બહાર કાઢી નાખ્યા, કારણ કે ચકાસી શકાય નહીં. બાપરે! એટલે જે જોઈ ચકાસી શકાય એ જ સાચો, બાકી બધું નકામું. પણ બધું જ જ્ઞાન શું આવી રીતે પ્રયોગથી ચકાસી શકાય ખરું? સારો સવાલ છે. એટલે એમણે છે ને 2 પ્રકારના અર્થપૂર્ણ વિધાનો સ્વીકાર્યા હતા. અચ્છા, કયા કયા? એક હતા એનાલિટિક વિધાનો. એ એવા કે જે પોતાની વ્યાખ્યાથી જ સાચા હોય. દાખલા તરીકે? જેમ કે બધા કુંવારા અપરિણિત હોય છે. હવે આને સાબિત કરવા માટે તમારે દુનિયામાં જોવાની જરૂર નથી. એ શબ્દોના અર્થમાં જ સત્ય છુપાયેલું છે. બરાબર, સમજાયો. હા. અને બીજો પ્રકાર? બીજો પ્રકાર એટલે સિન્થેટિક વિધાનો. આને ચકાસવા માટે તમારે વાસ્તવિક દુનિયાનો અનુભવ જોઈએ, પ્રયોગ કરવો પડે. જેમ કે પેલું પાણીવાળું ઉદાહરણ. હા, બરાબર. પાણી 100 ડિગ્રી સેલ્સિયસ પર ઉકળે છે. આ વાત તમારે પ્રયોગ કરીને જ સાબિત કરવી પડે. તો એમના મતે આ 2 સિવાયના જે વિધાનો છે, ખાસ કરીને મેટાફિઝિકલ, એ બધા અર્થહીન. પણ આ તો જ્ઞાનને બહુ જ આમ સાંકડી રીતે જોવા જેવું ન થયો? કોઈ આનો વિરોધ ન કર્યો? કોઈ પડકાર? અરે ચોક્કસ કર્યો. અને સૌથી મોટો પડકાર આવ્યો ફિલોસોફર કાર્લ પોપર તરફથી. કાર્લ પોપર. એમણે શું કહ્યું? એમણે કહ્યું કે વિજ્ઞાન માટે વેરીફાય કરવું, એટલે કે સાચું સાબિત કરવું, એટલું મહત્વનું નથી જેટલું ફોલ્સિફાય કરવું છે. ફોલ્સિફાય એટલે કે કોઈ સિદ્ધાંત ખોટો સાબિત થઈ શકે તેવી શક્યતા હોવી જોઈએ તો જ વૈજ્ઞાનિક કહેવાય. એક મિનિટ, આ થોડું ઉલટું નથી લાગતું? ખોટો સાબિત થઈ શકે એ સારું? હા, શરૂઆતમાં એવું લાગે. પણ પોપરનું કહેવું હતું કે જો કોઈ સિદ્ધાંત એવો હોય જે ગમે તે થાય તોય સાચો જ પડે, જેને ક્યારેય ખોટો પાડી જ ન શકાય, તો એ ખરેખર કશું સમજાવતો જ નથી. હા, રસપ્રદ. એમણે આઇન્સ્ટાઈનના સિદ્ધાંતનું ઉદાહરણ આપ્યું. આઇન્સ્ટાઈનના સિદ્ધાંતે અમુક સંજોગોમાં ન્યૂટનના નિયમોને ખોટા પાડ્યા, બરાબર? રાઈટ. પોપર કહે છે આ જ પ્રગતિ છે. સિદ્ધાંતો પડકાર ઝીલવા અને ખોટા પડવા માટે તૈયાર હોવા જોઈએ. વાત પર પાછા જઈએ. શું એ સિદ્ધાંત પોતે વેરીફાઈ થઈ શકે છે? મને તો એવું નથી લાગતું. તમે એકદમ સાચા મુદ્દા પર આંગળી મૂકી છે. આ જ તો તાર્કિક પ્રત્યક્ષવાદની સૌથી મોટી, કદાચ નબળાઈ હતી. કઈ રીતે? જો દરેક અર્થપૂર્ણ વાતને ચકાસણીની જરૂર હોય, તો આ જે ચકાસણીનો સિદ્ધાંત છે એ પોતે કેવો છે? એનાલિટિક છે કે સિન્થેટિક? એને કઈ રીતે ચકાસવો? હા, આ તો મોટી ગૂંચવણ થઈ ગઈ. બિલકુલ. આનો કોઈ સંતોષકારક જવાબ એમની પાસે નહોતો. અને આ ઉપરાંત બીજી પણ ટીકા થઈ, જેમ કે આખી વિચારધારા માનવીય લાગણીઓ, કળા, નૈતિકતા, અંતઃસ્ફૂર્ણા, જીવનના આ બધા મહત્વના પાસાઓને સાવ અવગણી દે છે. જેમને આપણે પ્રયોગશાળામાં માપી ન શકીએ. બરાબર. પણ જીવનના નિર્ણયોમાં તો એ બહુ મહત્વના હોય છે, ખરું ને? સાચી વાત છે. તો આનો મતલબ એ થયો કે જો આપણે આ વિચારધારાને બીજી ફિલોસોફીઓ સાથે સરખાવીએ, જેમ કે મેટાફિઝિક્સ, તો આ બિલકુલ સામસામે છેડા પર છે. હા, એકદમ વિરોધી. જ્યાં પ્લેટો જેવા વિચારકો શું માનતા હતા કે સાચું જ્ઞાન તો ઇન્દ્રિયોથી પર છે, પેલા આઈડિયાઝના જગતમાં. જ્યારે તાર્કિક પ્રત્યક્ષવાદ આવા કોઈપણ અચકાશણીય ખ્યાલને સીધો જ નકારી કાઢે છે. એ જ રીતે એ પ્રેગ્મેટિઝમથી પણ અલગ છે. પ્રેગ્મેટિઝમ એટલે વ્યવહારવાદ.
એ કઈ રીતે અલગ પડે છે આનાથી? પ્રેગ્મેટિઝમ શું કહે છે કે કોઈ વિચાર સાચો છે કે નહીં એ એને વ્યવહારિક ઉપયોગિતા પરથી નક્કી થાય. મતલબ શું એ કામ લાગે છે? ઇઝ ઇટ યુઝફુલ? અચ્છા. જ્યારે તાર્કિક પ્રત્યક્ષવાદ કહે છે કે ઉપયોગિતા નહીં, ફક્ત ચકાસણી જ. ભલેને કોઈ વિચાર બહુ ઉપયોગી હોય પણ જો ચકાસી ન શકાય તો અર્થહીન. એક પરિણામ જુએ છે, બીજો પુરાવા. ઓકે, તો આટલી બધી ચર્ચા પછી આ તાર્કિક પ્રત્યક્ષવાદનું મૂલ્યાંકન શું કરી શકાય? એનો વારસો શું ગણાય? જુઓ, સારાંશમાં કહીએ તો એણે વિજ્ઞાન અને ફિલોસોફીમાં સ્પષ્ટતા લાવવાનો પ્રયત્ન કર્યો. તાર્કિક રીતે વિચારવા પર અને પુરાવા આધારિત દલીલો પર ખૂબ ભાર મૂક્યો. એનો પ્રભાવ પડ્યો છે. આપણને સવાલો પૂછતા શીખવાવ્યું એમ કહી શકાય. કોઈપણ દાવાને એમને એમ સ્વીકારી ન લેવો એ શીખવ્યું. પણ એની મર્યાદાઓ પણ એટલી જ સ્પષ્ટ છે. પેલી પોપરની ટીકા, પોતાની ચકાસણી ન કરી શકવાની સમસ્યા. અને પેલી માનવીય અનુભવોની બાદબાકી. હા, એ બધી એની ગંભીર મર્યાદાઓ રહી. અને આખરે આ ચર્ચા આપણને ફરી પાછા પેલા શરૂઆતના પ્રશ્ન પર લાવી દે છે, નહીં? આજના યુગમાં જ્યાં માહિતીનો દરિયો છે ત્યાં પુરાવા અને ચકાસણી તો ખૂબ જ જરૂરી છે, એમાં કોઈ શંકા નથી. બિલકુલ. પણ જીવનના એવા અનુભવો, એવા નિર્ણયોનું શું? પ્રેમ છે, કળા છે, નૈતિક મૂંઝવણો છે, અંતઃસ્ફુરણા છે, જે કદાચ પેલી પ્રયોગશાળાની કસોટી પર ખરા ન ઉતરે. તો આપણા જ્ઞાન અને આપણી સમજણની જે આખી દુનિયા છે એમાં આવા કદાચ અચકાસણીય પણ મહત્વપૂર્ણ પાસાઓને આપણે કેટલું સ્થાન આપવું જોઈએ? એ ખરેખર મને લાગે છે વિચારવા જેવો પ્રશ્ન છે.